વન્ડરફુલ એસઆરએ ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું યોગીની એકાદશી 2025માં ક્યારે છે, 21 જૂન કે 22 જૂન। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। યોગીની એટલે જે યોગમાં શ્રેષ્ઠ ફળ આપનાર છે, માટે જ યોગીની એકાદશીનો મહિમા વિશેષ છે। આ દિવસે ઉપવાસ કરીને વ્રત કથા વાંચવી અથવા તો સાંભળવી, સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું, ઘરના મંદિરમાં રહી દેવી દેવતાનું પૂજન કરવું, મંદિરે જઈને ભગવાનની પૂજા અર્ચના કરવી। આ દિવસે ભગવાન વિષ્ણુની તેમજ માતા લક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ। ગરીબોને યથાશક્તિ દાન દક્ષિણા આપીને ભોજન કરાવવું જોઈએ। જેઠ વદ એકાદશી એટલે યોગીની એકાદશી। તેના અધિષ્ઠાતા દેવ ભગવાન નૃસિંહજી છે। તેનું પૂજન પત્ની સાથે ભાંગરાના ફૂલોથી કરવું, નૈવેદ્યમાં પેંડા ધરાવવા, અર્ઘ્યમાં જાંબુના ફળ આપવા અને દાનમાં ગાયના દાનનું વિશેષ મહત્વ છે। ગાયના દાનનો સંકલ્પ કરીને જળ આપવું। આવી રીતે વ્રત કરનાર પુરુષ ગમે તેવું શરીરમાં કોઢ આદિ ઇત્યાદિ દીર્ઘ રોગથી જો પીડાતો હોય તો એ રોગથી પણ મુક્ત થાય છે। યોગીની એકાદશી મહાપાપોનો નાશ કરનારી છે અને આ લોકમાં પણ અપાર સુખને આપનારી છે અને દેહને અંતે મોક્ષ આપનારી એકાદશી છે, તેમજ શારીરિક કષ્ટને પણ નાશ કરનારી છે। યોગીની એકાદશી વર્ષ 2025માં 21 જૂનની શનિવારના દિવસે સવારે લગભગ 7 કલાકને 20 મિનિટની આસપાસ શરૂ થશે, જ્યારે 22 જૂનની રવિવારના રોજ સવારના લગભગ 4 કલાકને 30 મિનિટે પૂર્ણ થશે। ઉદય તિથિ અનુસાર 21 જૂનને શનિવારના રોજ યોગીની એકાદશીનું વ્રત કરવામાં આવશે। યોગીની એકાદશીના પારણા 22 જૂનને રવિવારના રોજ બપોરના લગભગ 1 કલાકને 30 મિનિટથી 4 કલાકને 30 મિનિટ સુધી કરી શકાશે। હરિવાસરનો સમય પૂર્ણ થાય ત્યાર પછી જ પારણા કરવામાં આવે છે, માટે પારણાનો સમય થોડો મોડો છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। આભાર।